હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. આજે મિત્રો ભડાકા બોલાવી નાખ્યો નિફ્ટી એ અને સેન્સેક્સ અને બેંક નિફ્ટી એ. તો આપણે તમને કહ્યું હતું ભાઈ બજારમાં વીકનેસ છે અને છે જ, બરાબર છે. જ્યાં સુધી લેવલ 23,600 ઉપર નહીં નીકળે ત્યાં સુધી કંઈ બાઇંગ આવશે નહીં. અને આજે તમે જુઓ કેવડી મોટી બિયરિશ કેન્ડલ બનાવી છે. અને અત્યારે તો બજારમાં છે ને જે બિયર કહેવાય ને ભાલું, એ જ રાજ કરે અત્યારે તો. અને તો સ્ટ્રેટેજી થઈ ગઈ છે, ભાઈ ઉછાળો મળે વેચવાલી કરો, ઉછાળો મળે વેચવાલી કરો, બરાબર. હવે તમે જુઓ બીજું વસ્તુ તમને કહું છું કે આ ટ્રેન્ડ લાઇન અને બે ટ્રેન્ડ લાઇન મેં જે દોરી, બરાબર છે. હવે પ્રોપર બજાર જે છે ને ત્યાં કણથી જ રિટેસ્ટ થાય છે. તમે જુઓ, સમજ્યા તમે? પહેલાં જે મેં તમને બતાવ્યું હતું કે ભાઈ એકણથી પડ્યું, જો તમને ડેમ ફૂલ સમજાવું કે ભાઈ જો બજાર એકણથી પડ્યું, હોલ્ડ કરે છે એટલા એરિયામાં, સસ્ટેન કરે છે, બરાબર છે. રિટેસ્ટ થાય પછી વીકનેસ આપે છે અને થોડી શોર્ટ કવરિંગ આપે છે. મેં તમને પાછું કાલના વિડીયોમાં તમને કહ્યું પણ હતું કે થોડીક રિકવરી આવવાના ચાન્સીસ છે. જે કેન્ડલ કાલે બની હતી એનાથી પણ થોડી ઉપર રિકવરી આવશે. અને રિકવરી આવી પણ શું, રેઝિસ્ટન્સના લીધે રિકવરી હોલ્ડ કરી શકી નહીં, બરાબર છે. એટલા માટે બિયરિશ કેન્ડલ બની ગઈ. હવે સેલર્સ આવી ગયા છે. જ્યાં સુધી આપણો જે લેવલ છે 23,600 એની ઉપર નહીં નીકળે ત્યાં સુધી સારી એવી ખરીદી આવશે નહીં, બરાબર છે. હવે તમને હું આવતીકાલ માટે ભાઈ બજાર કઈ રીતનું રહી શકે છે, અને કાલે સેન્સેક્સની એક્સપાયરી પણ છે, તો એના માટે મસ્ત ટ્રેડ સેટઅપ લઈને આવ્યો છું, બરાબર છે. તો તમે ધ્યાનથી લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, બરાબર છે. તો હું તમને સમજાવી દઉં. ચલો જો, આ છે નિફ્ટીનો ચાર્ટ, બરાબર છે. હવે નિફ્ટીના ચાર્ટમાં તમને કેવું છે, મેં તમને કાલ કહ્યું હતું, યાદ છે કે ભાઈ 23,200થી લઈને 23,220નો જે ઝોન છે ને, ત્યાં આગળ સુધી બજાર આવે, ફ્લેટ ઓપનિંગ થાય ને બજાર આવે તો ખરીદી આવી શકે છે ઉપરની સાઈડ, બરાબર. અને પ્રોપર એવું થયું, સમજ્યા? ખરીદી આવી અને ઉપરના ટાર્ગેટ આપણા હિટ કરી નાખ્યા 23,350 સુધીના, બરાબર. જે મિત્રો જોડાયેલા હશે એ લોકોને ખ્યાલ જ હશે ભાઈ કે કેવું આપણું એનાલિસિસ છે, કેવું નહીં. જો તમને કેવું લાગે છે તો કોમેન્ટ કરીને કહેજો, બરાબર છે. જો આ ટ્રેન્ડ લાઇન અને પ્લસ ઉપર રેઝિસ્ટન્સ લાઇન, બે કન્ફર્મેશન આપણી પાસે હતા મિત્રો. 23,450નું બે કન્ફર્મેશન આપણે હતા, એક ટ્રેન્ડ લાઇનનું અને એક રેઝિસ્ટન્સનું. અને બજાર અહીંયા કણથી જ પડી, તમે જુઓ કેવી પડી, ભયાનક ગિરાવટ, ભયાનક સેલર આવી ગયા. આ ટોળે ટોળું આવી ગયું ને ભાલુનું એક જ સંગાતે, એના જેવું સેલિંગ આવી ગયું, સમજ્યા? હવે બજાર ક્લોઝિંગ કે કાણ આપ્યું છે કે આપણા લેવલ જોડે 23,200 આજુબાજુ, સમજ્યા? હવે 23,200 આજુબાજુ જો ક્લોઝિંગ આપ્યું છે, બરાબર, અહીંયા કણ હવે હોલ્ડ કરવાનો ટ્રાય કરે છે, બરાબર. હવે જો આવતીકાલે બજાર છે ને, જો આ 23,200 નીચે નીકળશે ને તો પાછું સેલિંગ આવવાના ચાન્સીસ છે. તમને પછી 23,000 પણ દેખાડશે બજાર, સમજ્યા? અને આજે પડવામાં કારણમાં પણ તમને સમજાવી જો, જેને દેખાતું હશે ને એને સ્ટ્રોંગ મસ્ત દેખાશે. હું દોરીને તમને બતાવી દઉં. ચલો આ જુઓ, આ એમ પેટર્ન તમને દેખાય? જો આ ઉપર આ નેકલાઇન અને બ્રેકઆઉટ, નેકલાઇનનું બ્રેકઆઉટ છે પ્રોપર એમ પેટર્ન. 23,350 નેકલાઇન બની ગઈ, સમજ્યા? હવે નેકલાઇન બની એટલે એનો રેઝિસ્ટન્સ બની ગયો એટલે સ્ટ્રોંગ 23,350, સમજ્યા તમે? હવે જો આ 23,350 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બની ગયો છે ને, હવે આવતીકાલે ત્યાં સુધી આવે ને તમારે, તો ત્યાંથી તમે સેલિંગ પ્લાન કરી શકો છો, સમજ્યા મિત્રો? એટલે હું તમને આવતીકાલ માટે તમને વ્યૂ આપી દઉં કે ભાઈ તમારે કઈ રીતનું બજાર રહે, ક્યાં જાય, તો તમારે શું કરવાનું, શું ના કરવાનું, બરાબર. જો કાલે છે ને આ એરિયામાં નીચેની સાઈડ ખુલે, આ ઝોનમાં ખુલે, બરાબર છે. 23,200થી લઈને 23,100 આજુબાજુમાં 100 પોઈન્ટના વચમાં. તો જો ગેપ ડાઉન ખુલે છે તમારે તો હોલ્ડ થાય અને 23,000ને હોલ્ડ કરે, 23,100ને હોલ્ડ કરે, સસ્ટેન ના કરી શકે તો તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો. નીચેની સાઈડ તમારો ટાર્ગેટ રહેશે 23,000 અને 23,950. આ બે ટાર્ગેટ માટે તમે ડાઉન સાઈડ પ્લાન કરી શકો છો, બરાબર છે. હવે બીજો વ્યૂ કે ભાઈ ફ્લેટ ઓપનિંગ થઈ, બરાબર, અને 23,200 હોલ્ડ ના કરી શક્યું, નીચે નાખી દીધું, વીકનેસ આવી ગઈ. કેમ કે અત્યારે તો ભાલું આવી છે બધા ઉપર,
બરાબર. તો સેલ સાઇડ તમે પ્લાન કરી શકો છો 23,000થી 23,950 સુધી, અરે સોરી 23,000થી 22,950 સુધી. બરાબર. આ 23,100 નીચે નીકળે ને તો પણ 23,000 આવવાની સંભાવના રહેશે. બરોબર છે મિત્રો. હવે બીજું પણ તમને વ્યૂ આપી દઉં, સમજે 4-5 એક સંગાત તમને વ્યૂ આપી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે, સમજી ગયા. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે 23,000થી લઈને 22,950નો જે સપોર્ટ ઝોન છે ને, આટલો 50 પોઈન્ટનો એ સ્ટ્રોંગ બાઇંગ ઝોન છે. જો આ હોલ્ડ ના કર્યું, એકાઉન્ટથી રિકવરી ના આવી તો પછી બજાર નક્કી નહીં ક્યાં જશે, સમજ્યા. હવે તમે એમ કહેશો નક્કી નહીં એટલે, કેમ કે એના પછી સપોર્ટ બહુ જ નીચો છે એટલે, સમજ્યા. હવે જો બીજો વ્યૂ તમને આપું પાછો. હવે સમજો કે ભાઈ ફ્લેટ ઓપનિંગ થયું, સમજ્યા, કાં તો થોડુંક ગેપ ડાઉન ઓપનિંગ થયું. તો ખબર છે ગેપ ડાઉન ઓપનિંગ થાય તો રિકવરી તો આવે જ છે પહેલાં. તો ગેપ ડાઉન ઓપનિંગ થાય ને રિકવરી આવે, 23,220 ઉપર નીકળે તો તમારે 23,270 અને 23,350 સુધી તમે પ્લાન કરી શકો છો, સમજ્યા. પણ 23,350 પાછું સેલિંગ આવવાના ચાન્સીસ છે. કેમ? કેમ કે અહીંયા આગળ હવે રજિસ્ટન્સ બની ગયો છે. એમ પેટર્નની નેકલાઇન જે છે એ રજિસ્ટન્સ બની ગયો છે, એટલા માટે અહીંથી સેલિંગ આવવાના ચાન્સીસ છે, સમજ્યા. એટલે ધ્યાન રાખીને તમે ટ્રેડ કરજો. પછી પાછો બીજો વ્યૂ આપો કે ભાઈ અહીંયા આગળ ચલો ફ્લેટ ખુલ્યું અને 23,200થી લઈને 220 ઉપર હોલ્ડ કરે અને ઉપર નીકળે તો પણ ખરીદી આવી શકે છે, સમજ્યા. જેમ કે મેં તમને કહ્યું 23,350થી સેલિંગ આવી શકે છે, તો એવું પણ બની શકે, સમજ્યા. તમારે વ્યૂ જોવાના છે કઈ રીતનું થાય છે ઓપનિંગ, અને કન્ફર્મેશન ખાસ લેવાનું છે, બરાબર છે. ચલો હવે સેન્સેક્સ માટે આપણે તમને બતાવી દઉં કે સેન્સેક્સનું તમને જેકપોટ ટ્રેડ બતાવી દઉં કે આવતીકાલે શું થાય તો તમે શું કરી શકો સેન્સેક્સમાં, બરાબર છે. તો અત્યારે સેન્સેક્સમાં જોતામાં આપણને એવું લાગે છે ભાઈ કે 74,540, જે 74,540નો જે આ લેવલ છે ને એ અત્યારે રજિસ્ટન્સ ઝોન તરીકે કામ કરી શકે છે, કે જ્યાં આગળથી બજાર વારે વારે પડતું હતું, સેલિંગ આવતું હતું, સમજ્યા. અને અત્યારે પણ એવું જ છે, સેમ ટુ સેમ તમે જોઈ લો છે. ત્યાંથી જ બજાર રિવર્સ થયું અને પડ્યું. હવે સેન્સેક્સમાં કઈ રીતનું છે કે ભાઈ કાલે સમજો કે ભાઈ અત્યારે જે ક્લોઝિંગ આપી છે, સમજ્યા, આ નેકલાઇન તમે ધ્યાન રાખજો ખાસ, એમ પેટર્નની એ ભૂલતા નહીં. તો સમજો કે ભાઈ અત્યારે જે ક્લોઝિંગ આપ્યું છે એની આજુબાજુમાં ખુલે, મતલબ કે સમજો કે 73,800, 73,800 આટલા ઝોનમાં ખુલે અને નીચેની સાઈડ બ્રેક કરે 73,800 નીચે જાય તો તમે સેલ સાઈડ પ્લાન કરી શકો છો, સમજ્યા. 73,800 ઇન્ટરડે બેઝ ઉપર અત્યારે સ્ટ્રોંગ સપોર્ટ બની રહ્યો છે. તો તમારે 73,800નો સપોર્ટથી લઈ નીચે નીકળે તો સેલ સાઈડ પ્લાન કરવાનું છે. એમાં તમારા ડાઉન સાઈડના ટાર્ગેટ રહેશે. પહેલો ટાર્ગેટ તમારો રહેશે નીચેની સાઈડ 73,500 અને બીજો નીચેની સાઈડ ટાર્ગેટ તમારો રહેશે આ જે 73,200, સમજે. આ તમારા ડાઉન સાઈડના મેં તમને ટાર્ગેટ આપ્યા. હવે બુલિશ રીતે વાત કરીએ ભાઈ, સમજ્યા. ક્યાં તો 73,800 નીચે નીકળે તો સેલ સાઈડ, પણ હવે અહીંથી કન્ફર્મેશન લઈને ઉપરની સાઈડ નીકળે, બાયર્સ એક્ટિવ થાય તો ઉપરની સાઈડ તમારે જે ટાર્ગેટ લેવાના છે એ તમે આ નેક લાઇન પેટર્ન જે છે ત્યાં સુધી તમે ટાર્ગેટ લઈ શકો છો. અને જો થોડુંક ઉપર બ્રેકઆઉટ આપે ને તો પછી ધ્યાન રાખજો એ ટ્રેપ કરવાના ચાન્સીસ કરશે, બજાર કાલે ટ્રેપ કરવાનું કરશે કરશે ને કરશે જ. એટલે તમે ધ્યાનથી કાલે આવતીકાલે ટ્રેડ કરજો, બરાબર છે. કોઈ પણ ફસાઈ ના જતા, કેમ કેપિટલ હશે તમારું તો તમે પ્રોફિટેબલ ટ્રેડર બની શકશો, શીખી શકશો. નકર જો તમે ઓવર ટ્રેડિંગ કરવા જશો તો તમારી કેપિટલ વાઇપ આઉટ થઈ જશે, પૂરેપૂરી ઝીરો થશે, તો તમે કંઈ કરી શકશો નહીં, બરાબર છે મિત્રો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, આવજો. રાધે રાધે.